મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। જૂનાગઢના મહાકુંભમાં આ ભાગદોડના મુદ્દે ખાખી મડીના મહંતની પ્રતિક્રિયા સામે આવી છે। મેંદરડાના મહંત સુખરામદાસજી બાપુની પ્રતિક્રિયા સામે આવી છે। મહાકુંભમાં વધુ ભીડ થવાને કારણે ભાગદોડ મચી હતી। સુખરામદાસજી લોકો પ્રશાસને સહકાર આપે તેવું સુખરામદાસજીનું પણ નિવેદન સામે આવ્યું છે। જેવી રીતે આપણે જોઈ રહ્યા છીએ 2025ના પ્રયાગરાજના કુંભ મેળા છે, તો કુંભ મેળામાં જ્યારે મૌની અમાવસ્યાના શાહી સ્નાન હતું 29 તારીખના રોજ આજે, તો મોડી રાત્રે 2-2:30 વાગે જેવું પબ્લિકની અંદર ભગદડ મચી। નહાવા ગયા હતા ગંગાજીને સંગમ ઘાટમાં, તો ભગદડ ત્યાં મચવાને લીધે ઘણા બધા લોકો પડી ગયા, એને ઉપરથી માણસો જતા ગયા, એટલે ઘણા બધા લોકો ઈજાગ્રસ્ત થયા છે। થોડા ઘણા કંઈક લોકો મૃત્યુ પણ પામ્યા છે। તો આજના જે શાહી સ્નાન છે સાધુ સંતોના, એ બધા બંધ રાખવામાં આવ્યું છે, અને બહુ દુઃખની વાત છે કે આવી ઘટના ઘટી છે। પબ્લિક વધારે આવી જવાને લીધે આવી દુઃખદ ઘટના ઘટી છે। એટલે બધા ધર્મપ્રેમી જનતાને નિવેદન છે કે પ્રશાસનને સાથ અને સહકાર આપો। પ્રશાસનનું કામ ખૂબ જ સારું છે, પ્રશાસન ખૂબ સારું કામ કરી રહી છે, પણ પબ્લિકના અવર જવર વધવાને લીધે આવી દુઃખદ ઘટના ઘટી છે। એટલે સાધુ સંતો જે 13 અખાડા છે, 13 અખાડા શાહી સ્નાન કરવા માટે ગઈ નથી, એટલે મુલતવી રાખવામાં આવ્યું છે શાહી સ્નાનનું કાર્યક્રમ। કદાચ મોડકથી બધા સાધુ સંતો પોતાની રીતે સ્નાન કરવા જાય તો વાત બીજી છે, બાકી જે ધામે ધૂમેથી શાહી સ્નાન નીકળવાની હતી આ બંધ રાખવામાં આવ્યું છે। અને શાહી સ્નાન મૌની અમાવસ્યાના બંધ છે, પણ વસંત પંચમી આવે છે ત્યારે ચોકસાઈથી એ વસંત પંચમીનું સ્નાન કરવામાં આવશે। આપ સર્વેને નમ્ર વિનંતી છે કે આપ બધા શાંતિ બનાવી રાખજો અને પ્રશાસનને સાથ સહકાર